સંદેશો આપવા ગુરુજીને ગોતી રહ્યો છું. કેવો સંદેશો? એ જ બાય ગુરુજીને ઘેર મળવા માટે બોલાવ્યા છે. તો એના માટે આટલે લાંબે દોડવાની શું જરૂર હતી? ગુરુજી કાલે પાઠશાળા આવવાના જ છે. પણ ગુરુજી બીજા ગામ ગયા છે તો એ ફરતી વેળાએ મારા ઘેર આવી શકે એટલે હું અહીંયા સુધી દોડતો આવ્યો છું. આ ખોટું બોલે છે. ખોટું બોલે છે ને? લે નસી, ઘર તરફ પાછો વળ. ના, હું ગુરુજીને મર્યા વગર નહીં વળું. અચ્છા, જા. નસી, આજે તો તું ગયો કામથી. શું કરશું? આને તો વાગ્યું છે. કંઈક થઈ ગયું તો? કોઈ જોઈ જશે તો આપણું જ નામ આવશે. આપણું નહીં, તારું. તે ધક્કો મારેલો. મારું શું કામ નામ આવશે? તે તો ધક્કો મારેલો. એ આપણે કહેવાનું નથી કે આ આપણા લીધે પડ્યો છે. જો ચૂલો સળગી રહ્યો છે. નક્કી કોઈ કશે. હાલો, આપણે અહીંયાથી જતા રહીએ. પણ આનું શું કરશું? ત્યાં જો ઘાસથી ઘાસડીઓ પડી છે. એ નરસિંહ પર રાખીને ભાગી જઈએ. કોઈને ખબર નહીં પડે. હા. કાના, હવે નરસિંહનું શું થશે? જાણે અજાણે પોતે કરેલી પ્રવૃત્તિથી બાળકોને પરિણામનું ભય લાગી રહ્યો છે. પોતાની ભૂલ છુપાવવા માટે એ ખોટા માર્ગે જઈ રહ્યા છે. બાળક નિર્દોષ હોય છે રાધે. એમને એવી કોઈ સમજ નથી હોતી કે આ રીતે કોઈનો જીવ જઈ શકે છે. બાળ સહજ પ્રવૃત્તિના કારણે નરસિંહ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. નરસિંહને હવે કઈ થશે તો નહીં ને કાના? શું સોનાના સિક્કા ખર્ચાઈ ગયા? હા, મેંથી કહ્યું તું કે એક પણ સિક્કો ખર્ચ નથી કરવાનો. મને શું ખબર કે તમે 2 દિવસમાં સોનાના સિક્કા પાછા માંગવા આવી જશો. પણ તમે મને એમ કહો કે તમને સોનાના સિક્કા પાછા કેમ જોઈએ છે? નરસિંહનો સંબંધ ફોક થઈ ગયો છે. શું ફૂક થઈ ગયો? ના ના, એટલે કે નરસિંહનો સંબંધ ફૂક થઈ ગયો. આ મને થોડું સાંભળવા ફેર થયું. પણ કઈ રીતે? નરસિંહ જન્મથી જ બોલી નહોતો શકતો. એ વાત આપણે જાણી જોઈને છુપાવી એવું એ લોકો સમજી બેઠા. ખબર નહીં કોને કાન ભંભેરની કરી હશે. અને એમાં
મધુસૂદનભાઈ આ ચિઠ્ઠી મોકલાવી દીધી. હે મહાદેવજી, આ શું થઈ ગયું? મારા દીકરા નરસિંહના લગ્નની કેટલી તૈયારી કરી હતી, પણ આ શું થઈ ગયું? બાપરે! તમે એક કામ કરો ને, એમની સાથે વાત કરો અને ચોખવટ કરો ને કે આપણો નરસિંહ બોલતો થઈ ગયો છે. હવે એવું નહીં થઈ શકે મેં. બા સંબંધ ફોક કરવા માંગે, એમના માટે એમનું સ્વમાન વધારે મહત્વનું છે. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ શુકનનું શ્રીફળ અને સિક્કા પાછા આપવાના છે. બાની વાત એકદમ સાચી છે. આપણે છોકરાવાળા છીએ, સ્વમાન તો હોવું જ જોઈએ. પણ સોનાના સિક્કા તો વપરાઈ ગયા છે. એક કામ કરો, શ્રીફળ આપી દો. હું શું કહું એ લોકોને? ચિઠ્ઠીમાં એવું કંઈ લખ્યું છે કે આપણે સુકનના સિક્કા પાછા આપવાના છે? ના. બસ તો પછી વાત પતી ગઈ. એમણે માંગ્યા નહીં, આપણે આપવાના નહીં. મેથી એવું ન થાય. બાની દ્રષ્ટિએ આ ખોટું કહેવાય. તમને તો ખબર છે કે બા એક દોકડોય મફતમાં નથી લેતા. તો બસ હવે એક જ રસ્તો બાકી છે. તમે મારા દાગીના વેચી દો. ના 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 મેથી, આ તમારી બાએ આપેલી થાપણ છે, મારાથી એ ન લેવાય. મને માફ કરી. મારા કારણે તમે મુસીબતમાં આવ્યા ને. સોનાના સિક્કા પાછા આપવા તો પડશે જ. તમે ચિંતા નહીં કરતા, હું બધું મારી રીતે કરી લઈશ. તમારે જે કરવું હોય તે કરો, પણ મારું તરભાણું ભરો. નરસિંહનો સંબંધ પણ ફોક થઈ ગયો અને સોનાના સિક્કા પણ મારી પાસે આવી ગયા. હું ખોટું કહું છું? વેર વિના વળે નહીં એ ઝવેર. રાધે કૃષ્ણ. હવે તમે શું કરવાના છો કાના? આ કોળી હવે નરસિંહના જીવનની દશા અને દિશા બદલશે રાધે. બાપુ, આ તરફ જવાનું છે. નહીં બેટા, આ તરફ જવાનું છે. બાપુ, મેં કહ્યું ને, આ તરફ જવાનું છે. જો મળક બેટા, હું તારા કરતા મોટો છું ને, હા મને જગત આખાની ખબર છે ને, હા. તો આપણે આ તરફ જવાનું છે, મને ખબર છે. પણ મને આ તરફ જવું છે ફરવા. બોલો, શું કરશો? પણ મારે ન જવું હોય તો બેટા? એક કામ કરીએ, હા, તમારું પણ નહીં ચાલે અને મારું પણ નહીં ચાલે. ચાલશે તો માત્ર આ કોડીનું. આ કોડી જે બાજુ ચાતી પડે એ બાજુ આપણે જઈશું. બોલો, મંજૂર છે? ભલે જેવી અમારી કુંવરીની ઈચ્છા. રાધે કૃષ્ણ. બાબુ, કોડી આ બાજુ
જતી પડી. આપણને આ બાજુ જવાનું છે. ચાલો બેટા હવે ઘરે જઈએ આપણે. હવે તમારું કે મારું કઈ નહીં ચાલે. હાલો ચલો ચલો. તે તો તારા બાપુને ખેંચી લીધો બેટા. બેટા આજો આજો પથ્થર છે, ધીરે ધીરે. હા હા તમારી ઘોડી થાકી ગઈ છે. થાકી ગઈ છે બેટા. એક અહીંયા બેસ બેટા. બે ઘડી વિશ્રામ કરી લેતો. બાપુ હા તરસ લાગી છે. તરસ લાગી છે બેટા. હા તું અહીંયા બેસ, હું જોઉં ત્યાં પાણી છે કે નહીં. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? લાગે છે ક્યાંક દૂરથી આવી રહ્યો છે. અરે વાહ, લાવ બેટા હું મૂક્યો. રહેવા તો તમે થાકી જશો. હું ક્યાં ક્યાંથી લાવ્યા? આ સામે માટલું છે ને બેટા, ત્યાંથી લાવ્યો. જા ત્યાં મૂક્યો. હો આવી ગઈ મારી દીકરી. હાલો બેટા. ઓ બાબુ, હા? તું મને તો ઠોઠ સમજો છો. ના રે ના બેટા, તું તો મારી ચતુર દીકરી છે. તો આ બાજુ કેમ હાલ્યા? આ બાજુ જવાનું છે. વાહ, દીકરી સામે બાપ ક્યારેય ન જીતી શકે. ચાલો. અરે માણેક બેટા, શું થયું? બાપુ કઈ રહી ગયો એવો ભાસ થાય છે. શું રહી ગયું બેટા? બાપુ, ઘોડી તે ઘાસના ઘાસની પાસે પડી ગઈ લાગે છે. તમે ઊભા રહો, હું ગોતી આવું. અરે પણ બેટા, હું તને બીજી લાવી આપીશ. ના, મને એ જોઈ. એ મને મારી માએ આપી છે. બેટા, આપણને અત્યારે મોડું થાય છે. ચાલો. નહીં થાય. હું દોડતી ગઈ ને દોડતી આવી. છોકરી પણ ખરી છે. પોતાની બધી વસ્તુઓ સાચવીને રાખે છે. નાની સરખી વસ્તુ ખોવાઈ જાય ને તો એને શોધ્યા વગર એનું મન નથી લાગતું. અહીંયા ઘાસ પાસે બેઠી હતી અને ઘોડીઓ રમતી હતી, એટલે અહીંયા જ કઈ પડી હશે.
ફરીથી અવાજ આવવા લાગ્યો. પાછો અવાજ બંધ થઈ ગયો. એ છોકરી, આ ઘાસ કા લઈ જાય છે? હું કઈ ચોર નથી કે તમારું ઘાસ લઈ લઉં. મારી કોળી અંદર પડી ગઈ હતી, એ જ ગોતી હતી. તું જુઠ્ઠું બોલે છે. અમારા ઘાસની ઘાસડીઓ ન્યા પડી હતી. તું ચોરી કરવા માટે ન્યાથી આ પાલી આવી. કેમ? કાકા થોડુંક તો વિચાર કરો. આટલો નાનો જીવ આટલી મોટી ઘાસડી લઈને કેવી રીતે આવશે? પણ તારી હારે કોઈ મોટો માણસ હોય તો ઈ તો લઈ શકે ને. જોઈ આવ્યો. એ મારા બાપુ છે અને એ બંધ કઈ ચોર નથી. મેં કીધું ને, મને મારી કોડી ગોતી લેવા દો અને પછી હું જતી રહીશ. આગી જા અહીંથી, કહ્યું ને તને. હું મારી કોડી લીધા વગર અહીંયાથી હલવાની નથી. માણેક, એ આ ચોર અહીં આવી રહ્યો છે. ઉભા રહો, તમને બંનેને હમણાં દેખાડું છું. ઉભા રહો. તું ઠીક છે ને? તને કઈ થયું નથી ને? હારો, તમે લોકો ચોર છો, નીકળો અહીંથી. એ પણ તમે આ શું કરો છો? તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? આટલી નાની છોકરીને ડરાવશો? તમે બંને અહીંયા ચોરી નિદાનથી આવ્યા છો, એટલે કહું છું જાઓ અહીંયાથી. અમે લોકો તમને ચોર લાગીએ છીએ. બાપુ, મેં પણ એ જ કીધું, પણ કાકા માનતા નથી. હું આવો જ છું, એટલે કહું છું ચાલ્યા જાઓ અહીંથી. હાલ મળે, હું તને બીજી કોળી અપાવું. હાલ. મને એ જ કોડી જોઈએ છે. હા બેટા, હું આ ઘાસને હાથ અડવા નહીં દઉં, એટલે કહું છું જાઓ અહીંથી. કહ્યું ને, જાઓ અહીંથી, નીકળી જાઓ. ચોર હું નહીં, તમે જ છો. મારી કોડી લઈ લીધી. નીકળ કહું છું, નીકળ. જઈએ છીએ. ઉભી રે માણેક, માણેક ઉભી રે બેટા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. કાના, હવે તો કંઈક કરો. આ રીતે તો નરસિંહનો જીવ જશે. માણેક, માણેક, મારી સાથે ચાલીશ? હું તમારી સાથે વાત નથી કરતી. હું પણ તારી સાથે વાત નથી કરતો. આખો માર્ગ ચૂપ રહીશ. મને મારી માએ આપેલી કોડી જોઈએ એટલે જોઈએ, અને એ લીધા વગર હું નહીં જાઉં.